હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા વિષયમાં પ્રકરણ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો એ વિષયની ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે 6 પ્રકરણ સુધી ચર્ચા કરી ચૂક્યા છીએ. 7મું પ્રકરણ તમારે આ વર્ષના સિલેબસમાં નથી, એટલે આપણે સીધું 8મું પ્રકરણ શરૂ કરીએ છીએ, જેનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. હવે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો કે ભાઈ ધંધા માટેની મૂડી ક્યાંથી મળી રહે એ વિશે ચર્ચા કરતાં પહેલાં ધંધાકીય મૂડી એટલે શું એ સમજી લઈએ. અને એની પહેલાં પણ માત્ર મૂડી શબ્દ એ આપણે સમજીએ. મૂડી એટલે શું? તો હું તમને કદાચ એવો પ્રશ્ન પૂછું તો બધાય મને કદાચ અત્યારે જવાબ આપી શકો કે મૂડી એટલે નાણાં. ધંધો કરવા માટે જે કંઈ નાણાં રોકવામાં આવે છે, જે કંઈ રોકડ રકમ રોકવામાં આવે છે, એને જનરલી આપણે મૂડી કહીએ છીએ. અથવા તો ધંધાના માલિકની જે કંઈ મિલકતો છે, જે કંઈ માલ છે, જે કંઈ રોકડ છે, એ તમામને આપણે મૂડી તરીકે ઓળખીએ છીએ. પરંતુ વાસ્તવમાં વાણિજ્યની અંદર અથવા તો ધંધાની અંદર મૂડી શબ્દ છે વ્યાપક અર્થમાં વપરાય છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત એના જે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડીમાં સમાવેશ થાય છે. કોઈ ધંધાનો માલિક છે, એણે ધંધો કરવા માટે પોતાની રકમ ઉપરાંત અન્ય કોઈ પાસે ઉછીની મૂડી લીધી હોય, ઉછીના નાણાં લીધા હોય, તો એનો સમાવેશ પણ મૂડીમાં થાય છે. અને આમ વ્યાપક અર્થમાં જોઈએ તો મૂડી એટલે શું? તમને કદાચ મૂડીની વ્યાખ્યા પૂછાઈ શકે તો તમારે આ લખવાનું થાય કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલું ભંડોળ. ધંધો કરવા માટેની જે કંઈ નાણાકીય જરૂરિયાતો છે એને પૂરી પાડવા માટે જ્યાં ક્યાંયથી પણ ભંડોળ મેળવવામાં આવે છે એ તમામને મૂડી કહેવામાં આવે છે. હવે આપણે એ જોઈએ કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે. આમ તો આવો પ્રશ્ન કરવાનો જ ન હોય કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે. બહુ કોમન સેન્સની વસ્તુ છે કે ધંધો કરવા માટે મૂડી ફર્સ્ટ પ્રાયોરિટી છે. પૈસા ન હોય તો તમે ધંધો કરી શકો નહીં. નાણાં ન હોય તમારી પાસે તો તમે કોઈ પણ પ્રકારનો ધંધો કરી શકતા નથી. એટલે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતે પાર પાડવા માટે મૂડી છે એ ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોઈએ, મેં તમને અહીંયા 5 મુદ્દા આપ્યા છે કે ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે. એમાંનો આપણે પહેલો મુદ્દો સમજીએ. ધંધાની સ્થાપના માટે સૌથી પહેલાં કોઈ વ્યક્તિને એવો વિચાર આવે કે મારે કંઈક XYZ ધંધો કરવો છે, કોઈ પણ વસ્તુનો લગતો, તો એની સ્થાપના કરવા માટે એને શેની જરૂર પડશે? તો કે ઓબ્વિયસ છે, મૂડીની જરૂર પડશે. ધંધાકીય એકમની સ્થાપના કરવા માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણી ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે મૂડીની જરૂર પડે છે. કોઈ વ્યક્તિને એવું ઈચ્છા થઈ કે ભાઈ મારે કંપનીની કે ધંધાની સ્થાપના કરવી છે, તો એને પોતાની નોંધણી કરાવવી પડે અને એનું પ્રમાણપત્ર લેવું પડે, તો એના માટે પણ એને એની જરૂરી ફી ભરવી પડે, જે પૈસા વગર શક્ય નથી. ટૂંકમાં શરૂઆતથી લઈને અંત સુધી દરેકે દરેક તબક્કામાં મૂડી વગર ધંધો શક્ય નથી. એટલે સૌથી પહેલો મુદ્દો શું? તો કે ધંધાની સ્થાપના માટે મૂડી છે ખૂબ જ જરૂરી છે, ફરજિયાત છે. એના વગર ધંધો કે ધંધાની સ્થાપના શક્ય નથી. ત્યારબાદ બીજો મુદ્દો છે સ્થિર મિલકતોની ખરીદી માટે. હવે પહેલાં તો સ્થિર મિલકત એટલે શું એ સમજવું પડે. એવી મિલકત કે જેનો તમે એક સમયના રોકાણ કરી અને લાંબા સમય માટે ઉપયોગ કરી શકો તે. જેમ કે કોઈ જમીન છે કે મકાન છે, તો આપણે એમાં એક વખત મૂડી રોકી, એક વખત ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પછી આપણે એનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકીએ છીએ, અને સ્થિર મિલકત કહેવાય. જેની અંદર જમીનનો કે મકાનનો કે અમુક યંત્રોનો કે વાહનોનો આ બધાનો સમાવેશ થાય. તો એ સ્થિર મિલકતોની ખરીદી માટે પણ શેની જરૂર પડે છે? તો કે મૂડીની જરૂર પડે છે. ફરી એક વખત કહું, ધંધાકીય એકમમાં લાંબા સમયગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકતો કહે છે.
આવી મિલકતોમાં વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. કોઈ એક ફેક્ટરી ખોલવી હોય તો ફેક્ટરીની જે જગ્યા છે એ ઘડી વળી લેવાની ન હોય. એક જગ્યા ફિક્સ કરી લીધી કે આ જગ્યાએ આપણે ફેક્ટરી ખોલશું તો એ જગ્યાની ખરીદી એક જ વાર કરવાની હોય. વારંવાર એમાં ફેરફાર શક્ય નથી. અને જેની અંદર જમીનનો, મકાનનો, યંત્રનો, વાહનોનો વગેરેનો સમાવેશ થાય છે. તો એની ખરીદી માટે પણ મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે ચાલુ મિલકતો માટે. હવે અમુક જે ધંધો કરવા માટેની રોજબરોજની પ્રવૃત્તિ છે એ સરળતાથી થઈ શકે એ માટે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જેમ કે ઉદાહરણ તરીકે લઈએ તો કે કાચો માલ ખરીદવો હોય, પછી જે કંઈ કામ કરવા માટે મજૂરો આવતા હોય એને એના મજૂરી ચૂકવવા માટે, પછી વેપારને સહાયક સેવાઓ પેટે ચૂકવણી માટે, અથવા તો તૈયાર માલના સ્ટોકમાં રોકાણ, આ બધી જ વસ્તુઓ માટે કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. અમુક મજૂરો છે એ રોજ ઉપર કામ કરતા હોય, રોજ આવતા હોય તો રોજે રોજ આપણે એને મૂડીની ચૂકવણી કરવી પડે છે. અથવા તો એમ થાય કે ભાઈ મારે સ્ટોક કરવો છે માલનો, તો કાચો માલ ખરીદવો પડે અને સ્ટોક કરવા માટે પણ મૂડીની જરૂર પડે છે. ટૂંકમાં ચાલુ મિલકતો જે છે એના માટે પણ મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ ચોથો મુદ્દો છે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. કોઈ ધંધો કરતા હોય તો એમાં કાંઈક આધુનિક વસ્તુ આવી, નવી શોધખોળ થઈ, નવી ટેકનોલોજી આવી, તો એ કાંઈ એમને એમ તો થઈ જતું નથી. એના માટે પણ મૂડી આપવી પડે છે. અને એમ થાય કે ભાઈ મારે મારા ધંધાનો વિસ્તાર કરવો છે, આવી જ એક ફેક્ટરી છે એ પાછી બીજી જગ્યાએ મારે ખોલવી છે, તો એનો વિસ્તાર કરવા માટે પણ વધારાની મૂડીની જરૂર પડે છે. ટૂંકમાં ધંધાનો વિસ્તાર કરવા માટે, એને આધુનિક બનાવવા માટે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે, નવી નવી શોધખોળો કરવા માટે પણ મૂડીની જરૂર પડે છે. અને છેલ્લું છે આકસ્મિક જરૂરિયાત માટે. ધંધાકીય એકમ છે એમાં ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે અને એના લીધે ઘણી વખત આકસ્મિક મૂડીની જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણી વખત એવું થાય કે ભાઈ બધા કર્મચારીઓ છે હડતાળ ઉપર જાય, અથવા તો સરકાર છે એ ધંધાને લગતી પોતાની નીતિમાં ફેરફાર કરે, અથવા તો કોઈ કુદરતી આપત્તિ આવે. જેમ કે અત્યારે કોરોનાની મહામારી છે તો ઘણા બધા ધંધાકીય એકમોને ખૂબ જ નુકસાન થયું છે. તો આ આકસ્મિક છે, એના માટે પણ મૂડીની જરૂર પડે. જે વેપારીઓ પાસે ઓલરેડી મૂડી હશે તો આવા સમયમાં, આવા કપરા સમયમાં એ પોતાની મૂડીનો ઉપયોગ કરી અને પોતાના ધંધાને ફરીથી ઊભો કરી શકે. તો ટૂંકમાં આવી બધી આકસ્મિક જરૂરિયાતો માટે પણ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. અહીંયા આપણે મૂડીનો અર્થ અને ધંધાકીય મૂડીની જરૂરિયાત એ પૂર્ણ કર્યું. હવે આપણે એ સમજીએ કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ શું છે. ખૂબ જ સરસ મજાના 2 પેરેગ્રાફ તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે, એ વાંચો એટલે તમને લગભગ બધું સમજાઈ જાય. નાણું એ એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. આપણાને ખ્યાલ છે કે નાણાં વગર એક પણ વસ્તુ શક્ય નથી. ખાવા પીવાથી માંડીને, રહેવાથી માંડીને, ધંધો કરવાથી માંડીને બધી જ જગ્યાએ નાણાંની જરૂર પડે છે. ઓલી કહેવત છે ને, નાણાં વગરનો નાણિયો ને નાણે લાથા લાલ. એટલે જીવનની અંદર ડગલે ને પગલે આપણાને નાણાંની જરૂરિયાત પડવાની છે. એવી રીતે ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવી શકાય. જેવું શરીરમાં લોહીનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. જો શરીરમાં લોહી ન હોય તો માણસ જીવી શકે, માણસ રહી શકે. એવી જ રીતે ધંધાકીય એકમમાં મૂડી ન હોય તો ધંધો જ કરવો શક્ય નથી. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો અને નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. માટે નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાથી ધંધાકીય એકમની શાખ જોખમાય છે. ઉછીતા પૈસા લઈ લીધા હોય અને પછી આપણે એને આપી ન શકીએ તો આપણી ઇમેજ જે છે એ ડાઉન થાય, પછી આપણાને બીજી વાર કોઈ પૈસા ન આપે.
ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે, રોકડ વટાવનો લાભ જતો કરવો પડે, કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે માટે પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. ટૂંકમાં મૂડી વગર કોઈ પણ ધંધાકીય એકમ પોતાનો ધંધો વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. એટલે ધંધાકીય એકમમાં મૂડીનું કામ જે છે એ શરીરમાં લોહી જેવું છે. જેવું શરીરમાં લોહીનું મહત્ત્વ છે એવું જ મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. અહીં સુધી આપણે રાખીએ. આપણે આવતા લેક્ચરમાં માલિકીના ભંડોળ એ વિશેની ચર્ચા કરીશું.